ટોચની અવસ્થાએ પણ જ્યારે જીવમાં અહંકાર આવે ત્યારે જીવ લટકી જાય છે અને ઈશ્વર નીચેથી છટકી જાય છે. ટોચની કઈ ટોચની અવસ્થા? ભગવાન તમને ઉઠાવી લે એનાથી ઉપર કોઈ અવસ્થા હોય? ટોચની અવસ્થાએ જ્યારે મનમાં અભિમાન આવે ત્યારે જીવ લટકી જાય છે અને ઈશ્વર નીચેથી છટકી જાય. હવે તમે એમ કહો કે આમાં અહંકારની વાત ક્યાં આવી? તમને એમ થાય ને કે પણ આમાં અહંકારની વાત ક્યાં આવી? વાત તો સાચી છે ને, અમે કેટલા શ્રેષ્ઠ કહેવાઈએ, ભગવાન અમારી સાથે રાસ રમે છે. ભાવ તો સહી है लेकिन देखे इसमें अहंकार की थोड़ी गंध આવે છે. ભાવ સાચો છે પણ એમાં થોડીક અહંકારની બદબુ આવે છે. આના જેવું છે. એક 40-50 વર્ષના ભાઈ લગ્નના જમણવારામાં ક્યાંક ગયા હશે સમાજમાં, અને એના જ સમાજના કોઈક વડીલ કાકા મળ્યા અને કાકા છે એ આ યુવાન ભાઈને એમ કે કેમ રમેશ, બાપુજી હમણાં ક્યાં છે? તારા ઘરે છે? તો કે ના. મોટા ભાઈના ઘરે છે? નાના ભાઈના ઘરે રહે છે? બેનના ઘરે ફરવા ગયા છે? આંટો મારવા ગયા છે? યાત્રાધામ આમ યાત્રા કરવા નીકળ્યા છે? વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો? ના કાકા. તો અમને કીધું નહીં? અરે ના વડીલ ના. તો કે તો ભેદ ભરમ વાળી શું વાત કરે? તું કે ક્યાંય ફરવા નથી ગયા, બેન દીકરીને ઘરે નથી ગયા, યાત્રાધામમાં નથી ગયા, તું કે નાના ભાઈના ઘરે નથી, મોટા ભાઈના ઘરે નથી રહેતા, તું એમ કહે છે કે તારા ઘરે નથી રહેતા, તો બાપુજી ગયા ક્યાં? અને ત્યારે ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો, કાકા બાપુજી મારા ઘરે નથી રહેતા, હું બાપુજીના ઘરે રહું છું. બાપુજી મારા ઘરે નથી રહેતા, હું બાપુજીના ઘરે રહું છું. હવે આમ જુઓ, વાત તો એક જ છે ને સાથે રહેવાની. बात तो एक ही है कि एक घर में हम साथ में रहते हैं लेकिन भाव में कितना अंतर आ गया. વાત તો સાથે રહેવાની છે પણ ભાવ કેવો બદલી ગયો. બાપા મારી ઘરે રાખે, ઘણા નો કે હું બાપાને રાખું છું. આખા સમાજમાં કહેતા બાપાને મેર રાખ્યા, બાપાને મેર રાખ્યા. હવે તું આવડો કતો ને તેથી તને નો રાખ્યો તો તું ક્યાં રખડતો હોત? બાપાને તે રાખ્યા કે બાપાએ તને? देखिए बात एक ही है लेकिन भाव કેટલો બદલી જાય. કોઈ વ્યક્તિ એમ કહે કે ના ના હું મારા પિતાના ઘરે રહું, પિતા મારા ઘરે નથી રહેતા, હું પિતા. ये ભાવ ગોપિયા એની વાત સાચી છે કે બધાય વ્રજવાસીઓમાં અમે કેવા શ્રેષ્ઠ કહેવાઈએ કે ભગવાન અમારી સાથે રાસ રમે. વાત સાચી છે પણ અહીંયા થોડીક અહંકારની બદબુ છે. ભગવાન અમારી સાથે રમે છે, અમે શ્રેષ્ઠ છીએ એમ નહીં. ભગવાને અમને એની સાથે રમવાનો લાભ આપ્યો. ये बात है. बात ये है कि ભગવાને અમને એની હારે રમવાનો લાભ અમને મળ્યો. તો જેવો મનમાં ગોપીઓના મનમાં આવો ભાવ આવ્યો ત્યાં ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય. પ્રેમમાં વિહવળ થયેલી ગોપીઓ, પ્રેમમાં વ્યાકુળ થયેલી ગોપીઓ ભગવાનને શોધવા નીકળી છે. અને હવે ભાગવતમાં ગોપીઓ સુંદર મજાનું ગોપી ગીતનું ગાન કરે છે. ભાગવતમાં અને વૈષ્ણવોને ગોપી ગીત તો બહુ પ્રિય હોય. વૈષ્ણવોને તો કંઠે મોઢે હોય. વૈષ્ણવો को बहुत प्रिय है गोपी गीत. હજારો વર્ષોથી ઈશ્વરથી છૂટો પડેલો આ જીવ, હજારો વર્ષોથી ઈશ્વરથી છૂટો પડેલો આ જીવ. અને મને તો અત્યાર સુધી એમ જ હતું કે આ તો બધું એમ જ હોય, હું ભગવાનથી છૂટો પડ્યો છું એ ભાન પણ નહોતું. મને તો એમ કે આમ જ હોય. પણ સંસારિક ઉપલબ્ધિ બધી પ્રાપ્ત કર્યા પછી, માન, મોભો, પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ બધું પ્રાપ્ત કર્યા પછી પણ જો તમને એમ થાય કે જીવનમાં હજી પણ કાંક ખામી છે, જીવનમાં હજી પણ કુછ ખલીશ है, जीवन में अभी भी कुछ जीवन में हजी कांई खूटे છે, હજી કાંઈક આમ ખૂટતું હોય,
જો ગરીબ હોય ને, ગરીબ જેની પાસે કાંઈ ન હોય ને, એની પાસે ખૂટે ને, એને એમ થાય કે મારી પાસે ઓછું છે, હજી કાંઈ કમી છે તો એ આપણને સમજાય, હા ઉસકો તો બહુ ચીજોं की કમી હૈ. પણ જેની પાસે બધુંય હોય, જેની પાસે બધુંય હોય ને, તમે એને પૂછો ને તો એ એમ કહેશે કે હજી આમ બધું મેળવી લીધું પણ હજી આમ કાંઈક જીવનમાં ખૂટતું હોય ને એવું લાગે. મારા વાલા, બધું પ્રાપ્ત કર્યા પછી પણ જો એમ લાગે ને કે હજી કાંઈ જીવનમાં ખૂટે છે તો એ ખૂટનારું તત્વ આ શ્રી કૃષ્ણ તત્વ છે. वो આ છે. બધું મેળવ્યા પછી પણ જો આ ન મળે તો એમ લાગે કે બધું મેળવ્યું પણ આ જો ન મળ્યું તો એમ લાગ્યા રાખે જીવનમાં હજી કાંઈક ખૂટે છે, કાંઈક ખૂટે છે. હવે ગોપીઓ સુંદર મજાનો આ ભાવ લઈને ગોપી ગીત ગાય છે. જયતિ તેધિકમ જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. હે પ્રભુ, તું જ્યારે અમને સરળતાથી મળી જતો તો. ગોપી ગીતનો ભાવ આમ તો 19 શ્લોકો છે, બહુ અદ્ભુત છે. આજે સમય નથી પણ ગોપી ગીતનો ભાવ 10 મિનિટમાં જો સુંદર ભાવ એનો રજૂ કરી દઉં. કનૈયા, તું જ્યારે બહુ સરળતાથી સુલભતાથી અમને મળી જતો તો ને, ત્યારે અમને તારી કદર નહોતી. और जीवन में यही होता है, जो आसानी से मिल जाता है ना, एनी પછી કદર નો રહે. જે સરળતાથી સુલભ હોય ને એની પછી કદર માણસ ન કરે. આ ઓના જેવું છે, નહીં મિલા તો કરોડો કા और मिल गया तो 2 कौड़ी का. જે ન મળ્યું હોય ને એ મહામૂલ્યું લાગે અને જે મળી જાય એની કિંમત વિસરાઈ જાય. તું અમને જ્યારે સરળતાથી મળી જતો તો ત્યારે અમને તારી કદર નહોતી, પણ આજે જ્યારે જીવનમાંથી તું ચાલ્યો ગયો છો ત્યારે અમને તારી કદર સમજાય છે કે તારા વગર જીવન કેટલું સૂનું છે. તું જ અમે ઘરમાં દધી મંથન કરતા હોઈએ, છસ વલોવતા હોઈએ, માખણ વલોવતા હોઈએ અને તું આમ ઉમરો ઠેકીને અમારે ત્યાં આવી જતો અને અમારા સાડીના પાળો આમ છેડો પકડી લેતો અને અમે તારા હાથમાંથી અમારો પાલવ છોડાવતા. છોડ કાના છોડ, અમને કામ કરવા દે, અહીંયાથી જા, છોડ. અમે કામ કરતા કરતા તું અમારો સાડીનો પાલવ પકડી લેતો ને, અમે તારા હાથમાંથી અમારા સાડીનો છેડો છોડાવતા કે ભાગ કનૈયા, અમને અહીંયા કામ કરવા દે. પણ આજે જ્યારે તું નથી ત્યારે અમે તારા માટે ઝૂરીએ છીએ. તું આવ, તું આવ અને તારો એ પ્રેમાળ હસ્ત અમારા મસ્તક પર પધરાવ, વળી પાછા અમારા સાડીનો છેડો પકડ. આવ, આવ. આ એવી વાત છે. મેળામાં બાળક હોય ને, માતા પિતા સાથે મેળો ફરવા બાળક ગયું હોય, બાળકોને તો આ બધું ગમે ને, રમકડા, મેળા, ચકરડી, આ તે આઈસ્ક્રીમ ખવાતી હોય, મેળાઓમાં રમકડા વેચાતા હોય તો એ બાળકને કેટલો શોખ હોય. આ જોઈએ, તે જોઈએ, માની આંગળી પકડીને એ મેળું ફરતું બાળક 5-7 વર્ષનું, અને એટલી ભીડ હોય, ગળદી હોય, અને એ મેળામાં એ બાળક માની આંગળીથી છૂટું પડી જાય અને માં ક્યાં ગળદીમાં આમ થઈ જાય, છોકરું ગળદીમાં ક્યાં ખોવાઈ જાય. અને કોક દુકાનવાળો આમ જોવે ને, સજ્જન વ્યક્તિ હોય, એમ જોવે કે આ છોકરું છે એ માતા પિતાથી જુદું થઈ ગયું છે, તો એ થોડીક વાર આમ પોતાની દુકાનમાં આમ બેસાડે, એને રમકડું આપે, ચોકલેટ. છોકરું રોતું હોય, માં મારી મમ્મી ક્યાં, માં 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 મમ્મી, એ રોતું હોય. હવે અડધી કલાક પહેલાં એ છોકરાને ચોકલેટમાં રસ હતો, રમકડામાં રસ હતો. આ દુકાનવાળો ભાઈ સજ્જન વેપારી હોય, એને રમકડું આપે, લે રમ બેટા રમ, ચોકલેટ આપે, આઈસ્ક્રીમ આપે. એ કે ના, આ ન જોઈએ, આ ન જોઈએ, ન જોઈએ, મને મારી માં આપો, मेरी माँ को बुलाओ, ये नहीं चाहिए, माँ को बुलाओ. માથી છૂટું પડેલું બાળક હોય ને એને 1000 શોખ હોય, પણ તમે એ પછી પૂરા કરો ને એના શોખ, પછી એને એકેય ન જોઈએ, એને માં જ જોઈએ, માં જ જોઈએ, માં જ જોઈએ. એમ ગોપીઓ પણ કહે
અમને પણ હવે સંસારમાં બીજું કાંઈ પણ કોઈ આપી દે એ અમને રાજી કરી શકે એમ નથી. અમને અમારો કનૈયો જોઈએ, અમને અમારો નાથ જોઈએ. બીજી કોઈ વસ્તુથી અમારો શોક શાંત નહીં થાય, અમારું દુઃખ નહીં હરાય. અમને અમારો નાથ જોઈએ, અમને અમારો કનૈયો જોઈએ.